નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર। મહત્વના સમાચાર। સોમવારે જે રીતે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી પ્રધાનમંત્રી મોદીએ, તો આજે પણ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। સવારે 10 વાગ્યાથી તેમનો કાર્યક્રમ શરૂ થશે। સૌપ્રથમ અડાલજ ખાતે પહોંચશે પીએમ મોદી, જ્યાં અન્નપૂર્ણા ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તે હાજરી આપવાના છે। અહીં શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરવાના છે પ્રધાનમંત્રી। પંચતત્વો આધારિત આ મંદિર અહીં બનાવવામાં આવ્યું છે, તેનું ભૂમિપૂજન અને અડાલજના કાર્યક્રમ બાદ સીધા વસ્ત્રાલ પહોંચશે વડાપ્રધાન અને શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત અહીં તેઓ કરાવશે। અહીં એક જનસભાને પણ તેઓ સંબોધિત કરવાના છે। ત્યાંથી અમદાવાદ એરપોર્ટ જઈને આખરે રવાના થઈ જશે દિલ્હી જવા। તો આજનો આ કાર્યક્રમ પ્રધાનમંત્રીનો અડાલજ અને વસ્ત્રાલ ખાતે બંને કાર્યક્રમ। તો પ્રધાનમંત્રીનો આજનો છેલ્લો દિવસ છે ગુજરાત પ્રવાસનો। અડાલજમાં અન્નપૂર્ણા ધામ ખાતે ભૂમિપૂજનનો કાર્યક્રમ છે શિક્ષણ સંકુલનો, અને બીજી તરફ વસ્ત્રાલમાં શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત તે કરાવશે। આ સાથે જનસભાને પણ અહીં સંબોધન કરશે। તો ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે વડાપ્રધાન। મહત્વનું છે કે જામનગર, અમદાવાદમાં ગઈકાલે તેમણે પ્રવાસ કર્યો અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું, ભૂમિપૂજન કર્યું, શુભારંભ કરાવ્યો, અને આજે પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। તો સવારે 10 વાગ્યે અડાલજમાં શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન તેઓ કરવાના છે, અને ત્યારબાદ 11:30 વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ કરાવશે। ત્યારબાદ એક વિશાળ જનસભાને પણ અહીં સંબોધન કરશે વડાપ્રધાન, અને આખરે દિલ્હી જવા રવાના થઈ જશે। હિતલ પારેખ માહિતી સાથે જોડાઈ ગયા છે। હિતલ, જે રીતે ગઈકાલે સમગ્ર કાર્યક્રમોમાં હાજરી આપી હતી વડાપ્રધાને, આજના કાર્યક્રમોની શું છે વિગત? જી નુપુર, ચોક્કસ એવું કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે બીજો અને ગુજરાત પ્રવાસનો આ અંતિમ દિવસ છે। સ્વાભાવિક છે કે બપોર બાદ તેઓ સીધા ઇન્દોર જવાના છે। અત્યારના જે કાર્યક્રમોના પરિપ્રેક્ષની વાત કરીએ તો 9:45 વાગે રાજભવનથી નીકળશે એ પ્રકારની વાત સામે આવી રહી છે। સાથે સાથે જોવા જઈએ તો સીધા જ એ અડાલજના અન્નપૂર્ણા ધામ જશે। ત્યાં એક ભવ્ય મંદિરનું જે નિર્માણ થયું છે એનું લોકાર્પણ, સાથે શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત પણ ત્યાં કરવાના છે। આજે દિવસ દરમિયાન ગુજરાતમાં 2 જનસભાઓને પ્રધાનમંત્રી સંબોધન કરશે। એવું ચોક્કસ કહી શકાય કે ગઈકાલે ઉમિયાધામ હતું અને આજે અન્નપૂર્ણા ધામ છે, એટલે એ પાટીદાર સમાજના પરિપ્રેક્ષમાં આ બંને ઇવેન્ટો સૌથી વધારે મહત્વની છે। લોકસભા ચૂંટણીના પરિપ્રેક્ષમાં આ બંને ઇવેન્ટોનું માન્ય રાખે છે, કારણ કે કડવા અને લેવા પાટીદારોના જે કુળદેવી છે એ બંને કુળદેવીને આ વખતેના ગુજરાત પ્રવાસમાં વડાપ્રધાને સાંકળી લીધા છે। એટલે રાજકીય રીતે પણ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત મહત્વની છે। સ્વાભાવિક છે કે રાજભવનથી તેઓ નીકળીને સીધા અડાલજ જવાના છે, અને અડાલજ બાદ જનસભાઓને પણ સંબોધન કરશે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતનો વડાપ્રધાનનો આ પ્રવાસ છે એ ઘણો બધો મહત્વનો માનવામાં આવી રહ્યો છે। હિતલ, આભાર સમગ્ર માહિતી માટે। તો આજનો પણ કાર્યક્રમ જે ખાસ કરીને પાટીદાર સમાજને અનુલક્ષીને છે, કહી શકાય કે બંને દિવસ જે મહત્વના કાર્યક્રમો રહ્યા તે પાટીદાર સમાજ સાથે સંકળાયેલા રહ્યા, એટલે પાટીદાર પોલિટિક્સ તરીકે પણ જોવાઈ રહ્યું છે તેમનો આ પ્રવાસ। જો કે આજે અન્નપૂર્ણા ધામ ખાતે તેઓ પહોંચશે, જનસભાને અહીં સંબોધન કરવાના છે, ત્યારબાદ 11:30 વાગે વસ્ત્રાલ જશે। તો આ તરફ ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ માતાની મુલાકાત પણ લીધી હતી। પોતાના માતા હીરાબાના ખબર અંતર પૂછવા માટે પ્રધાનમંત્રી જઈ પહોંચ્યા અને આશીર્વાદ લીધા તેમણે માતાના। તો જ્યારે પણ ગુજરાત પ્રવાસે હોય છે વડાપ્રધાન, ત્યારે સમય મળે ત્યારે માતાની મુલાકાત લેવાનું ચૂકતા નથી। જો કે માત્ર 15 મિનિટનો સમય તેમણે માતા સાથે ગાળ્યો હતો, પરંતુ માતાના ખબર અંતર પૂછી આશીર્વાદ લઈને રવાના થઈ ગયા। તો હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે, અને માતાને મળીને રવાના થયા। અને હવે નજર કરીએ 30 મિનિટ 100 ખબરો પર। રાજસ્થાનની બીકાનેર સરહદ નજીક યુએવી ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। ભારતની સરહદ નજીક યુએવી ડ્રોન જે આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે। પાકિસ્તાનના માનવરહિત પ્લેનને ભારતીય એરફોર્સે તોડી પાડ્યું। સવારે 11:30 કલાકે ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો હતો। देहरादूનમાં ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને અફવા ફેલાવનાર લોકોના વિશ્વાસમાં ન આવો।
કૃપા કરી જાગૃત રહો. સૈનિકોની સરળતા અને પ્રામાણિકતાને ગેરમાર્ગે દોરવા માટે આપણે એવા લોકોને નકારી કાઢવાની જરૂર છે. ભારતના વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે ઝી મીડિયાના સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરી અને પાકિસ્તાન પર ભારતની નીતિ અને કેવી રીતે આતંકને કાઉન્ટર કરવા તેના માટે સેના તૈયાર છે તેની મહત્વની બાબતો પર ચર્ચા કરી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલ કુંભ મેળાના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. દેશભરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. પાકિસ્તાનમાંથી 3 દિવસ બાદ મુક્ત થયેલ અભિનંદનમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરોડરજ્જુ અને પાંસળીમાં ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. સંરક્ષણ રાજ્યમંત્રી સુભાષ ભામરે દિલ્હીની આર્મી હોસ્પિટલે પહોંચી અભિનંદનની મુલાકાત લીધી હતી. વાયુસેનાના પ્રમુખે જણાવ્યું કે MiG-21 એ આક્રમક વિમાન છે, તેને અપડેટ કરવામાં આવેલું છે અને વાયુસેનાએ જણાવ્યું હતું કે જંગલમાં બોમ્બ ફેંક્યા હોત તો પાકિસ્તાને જવાબ કેમ આપ્યો અને કેટલા આતંકવાદી મર્યા એ ગણવાનું અમારું કામ નથી તેમ કહ્યું. કોંગ્રેસ એર સ્ટ્રાઇકમાં હવે રાજનીતિ કરી રહ્યું છે ત્યારે કપિલ સિબ્બલે ટ્વીટ કરીને એર સ્ટ્રાઇકમાં મૃત્યુ પામેલા આતંકવાદીઓના સબૂત માંગ્યા છે. આ તરફ નવજોતસિંહ સિદ્ધુએ પણ એર સ્ટ્રાઇક પર નિમ્ન કક્ષાના સવાલો કર્યા છે. કોંગ્રેસ સેનાની કામગીરી પર પણ હલકી રાજનીતિ કરી રહ્યું છે. રાજસ્થાનમાં બીકાનેર શહેરમાં 15 વર્ષના બાળકે નકામી વસ્તુમાંથી સ્પોર્ટ લુકની કાર બનાવી છે. બાળકે પુશ ટેકનિકનો ઉપયોગ કરીને 1 લીટરમાં 50 કિલોમીટરનું અંતર કાપતી કાર બનાવી છે. પ્રધાનમંત્રી મોદીએ 2 દિવસના ગુજરાતના પ્રથમ દિવસે અનેક લોકાર્પણના કાર્યક્રમોમાં હાજરી આપી અને ત્યારબાદ તેઓ રાયસણમાં પોતાના માતાના ઘરે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ માતા હીરાબાના ખબર અંતર પૂછ્યા અને આશીર્વાદ મેળવીને રવાના થયા. અસારવામાં ન્યૂ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી ધોળેશ્વર મહાદેવ પહોંચ્યા હતા અને મહાશિવરાત્રીના પર્વ પર તેમણે અહીં શિવ પૂજા કરી. મંદિરના પૂજારીએ શાલ ઉઢાડી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું અને હર હર મહાદેવના નાદથી સમગ્ર ધોળેશ્વર મહાદેવ પરિસર ગુંજી ઉઠ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે 2 દિવસ માટે, ત્યારે અસારવા સ્થિત ન્યૂ સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ તેમણે કર્યું અને 1200 બેડની હોસ્પિટલની 4 બિલ્ડિંગનું તેમણે લોકાર્પણ કર્યું. આ ન્યૂ સિવિલ હોસ્પિટલનું 1450 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. 110 એકર જમીનમાં બનેલી આ હોસ્પિટલમાં હાર્ટ, કિડની, આંખ, ડેન્ટલ, કેન્સર જેવા અનેક સ્પેશિયાલિટી વિભાગોને આધુનિક બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિપક્ષ પર પ્રહાર કર્યા. સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવનાર પર પ્રધાનમંત્રી મોદીએ આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે ચુન ચુન કર હિસાબ લેના મેરી ફિતરત હૈ અને સાથે કહ્યું કે પાતાળમાં પણ છુપાયેલા હશે આતંકી તો તેમને પણ નહીં છોડું. પ્રધાનમંત્રી મોદીએ સંબોધનમાં કહ્યું કે જેનો શિલાન્યાસ અમે કરીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે મેટ્રોનું કામ પૂર્ણ થશે ત્યારે પણ અમે હોઈશું જ. તો પ્રધાનમંત્રીએ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતા કહ્યું કે શું આપણે દેશની સેના પર ભરોસો કરવો જોઈએ? શું સેના જે કહે તે માનવું ન જોઈએ? કેટલાક લોકોને સેનાની વાત પર વિશ્વાસ નથી. મોદીએ વધુમાં કહ્યું કે મેં લોહીથી લથપથ લાશો જોઈ છે. ગાળ આપવી હોય તો મને આપો, સેનાને નહીં. જાહેર જનતા માટે ગાયનેક અને પીડિયાટ્રિક વિભાગ શરૂ કરાયો છે, ત્યારે બાકીના 7 એમ કુલ 9 વિભાગોની ઓપીડી કાર્યરત થશે નવી હોસ્પિટલમાં. કુલ 1200 પથારીની હોસ્પિટલમાં વ્યવસ્થા છે. માતા અને બાળકો માટે 600 પથારી છે. સુપર સ્પેશિયાલિટી માટે 600 પથારીની વ્યવસ્થા કરાઈ છે. પીડિયાટ્રિક સર્જરી, ન્યુરો મેડિસિન, ન્યુરો સર્જરી, CTVS, એન્ડોક્રાઇનોલોજી, સ્પાઇન એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, જીરિયાટ્રિક સ્પોર્ટ મેડિસિન, રૂમેટોલોજીની સારવાર અહીં ઉપલબ્ધ રહેશે. ત્યારે 27 મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ બનાવાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં પ્રથમ તબક્કાની મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરી ચૂક્યા છે. ત્યારે વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાર્કના 6.5 કિલોમીટરના રૂટનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવ્યું. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી અને
પોતે પણ મેટ્રોમાં મુસાફરી કરી જનતા માટે 6 માર્ચથી આ મેટ્રોની સેવા શરૂ કરવામાં આવશે. તો પ્રધાનમંત્રી પહેલા લીલી ઝંડી આપી તેમણે મેટ્રોને, ત્યારબાદ પોતે પણ આ મેટ્રોમાં બેઠા અને આશ્ચર્યની વાત એ છે કે આ ટ્રેનમાં શાળાના બાળકો હતા ત્યારે પ્રધાનમંત્રીએ શાળાના બાળકો સાથે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા વાતો કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું, ત્યારબાદ તેમણે ટ્રેનમાં મુસાફરી કરી અને ત્યારે એક ઝલક તેમની જોવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ટ્રેન જ્યાંથી પસાર થવાની હતી તેની આસપાસના બિલ્ડિંગની અગાશી પર પણ લોકો ચડેલા જોવા મળ્યા. અમદાવાદમાં પ્રથમ વખત મેટ્રો ટ્રેન દોડી ત્યારે પ્રધાનમંત્રી વસ્ત્રાલથી મેટ્રોમાં બેઠા અને ત્યારબાદના પ્રથમ સ્ટેશને તેઓ ઉતર્યા હતા. પ્રધાનમંત્રી સાથે સીએમ રૂપાણી અને નીતિન પટેલ પણ હાજર જોવા મળ્યા. મેટ્રોનું લોકાર્પણ કરવા પહોંચેલ પીએમ મોદીએ વન નેશન વન કાર્ડ લોન્ચ કર્યું છે. એક જ કાર્ડથી મેટ્રો સહિતની સેવાઓનો લાભ લઈ શકાશે. પ્રારંભિક તબક્કે આ કાર્ડ માત્ર મેટ્રોમાં ચાલશે, ત્યારબાદ બીઆરટીએસ અને અન્ય સિવિલ સેવાઓનો લાભ પણ તેનાથી લઈ શકાશે. વિશ્વના માત્ર 6 દેશમાં આ સેવાઓ હવે ઉપલબ્ધ છે. મેટ્રોનું લોકાર્પણ થયા બાદ હવે મેટ્રોની ટિકિટના દર પણ જાહેર કરવામાં આવ્યા છે. ન્યૂનતમ ભાડું ₹5 રાખવામાં આવ્યું છે, જે 2.5 કિલોમીટર માટે આ દર છે અને 2.5 કિલોમીટરથી 7.5 કિલોમીટરના અંતર માટે મહત્તમ ભાડું ₹10 રહેશે. તો વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીનું મહત્તમ ભાડું ₹25 રાખવામાં આવ્યું છે. જોકે હાલ તો માત્ર 6.5 કિલોમીટરનું જે રૂટ છે તે જ શરૂ કરાયું છે અને આ રૂટ પર ₹10માં મુસાફરી કરી શકાશે. જો 2.5 કિલોમીટર સુધીમાં તમારું સ્ટેશન આવી જતું હોય તો માત્ર ₹5 થશે. મેટ્રો વિશે વાત કરીએ તો ફેઝ 1માં કુલ 39.25 કિલોમીટરના રૂટમાં મેટ્રો દોડવાની છે. પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં 17 અને ઉત્તર દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશન છે. વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા વચ્ચે કોરિડોર તૈયાર થઈ રહ્યા છે. 7 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટનલમાં મેટ્રો દોડશે. અંડરગ્રાઉન્ડ ટનલમાં 4 સ્ટેશન હશે. 175 કરોડના ખર્ચે પ્લેટફોર્મ, સ્ક્રીન, ડોર સિસ્ટમ અહીં વિકસાવવામાં આવી છે. તો મેટ્રોનો દરવાજો સેન્સરથી ખુલશે. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના જાસપુરમાં ઉમિયાધામનું લોકાર્પણ કર્યું. પીએમ મોદીએ ભ્રૂણ હત્યા ન કરવાના શપથ લેવડાવ્યા અને 2019 પછી હું જ છું, ચિંતા ન કરતા એવું પણ સંબોધનમાં કહ્યું. પ્રધાનમંત્રીએ ઉમિયાધામના અનાવરણ સમયે જનતાને કંઈક મોટું કરવાની પ્રેરણા આપતા કહ્યું, જીવનમાં કંઈ કરવું હોય તો મોટું કરવું જોઈએ. વીર જવાનોના પરાક્રમ કરે તો નાનું શું કામ કરે, મોટું કરે અને એ પણ કરવાનું હોય ત્યાં જ કરે તેમ કહ્યું. અમદાવાદ નજીક જાસપુરમાં નિર્માણ પામી રહેલ કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાના મંદિર વિશ્વ ઉમિયાધામનું પ્રધાનમંત્રીએ ભૂમિપૂજન કર્યું હતું. જાસપુર ખાતે નીતિન પટેલે ઉમિયાધામના અનાવરણ સમયે પાટીદારોની શક્તિને બોર્ડર પરના સૈનિકોની શક્તિ સાથે સરખાવી. નીતિન પટેલે કહ્યું, સરહદ પર સૈનિકો અડીખમ ઉભા છે અને ચૂંટણીમાં ભાજપ સાથે પાટીદારો પણ એમ જ ઉભા રહેશે. પ્રધાનમંત્રી મોદી જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તો પ્રધાનમંત્રી મોદીએ 750 બેડની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું. સૌની યોજના પ્રોજેક્ટનું પણ જામનગરમાં ઉદ્ઘાટન કરાયું. જામનગરમાં સૌની યોજના અંતર્ગત રણજીત સાગર અને ન્યારી એક જળાશયમાં નર્મદાના નીરના વધામણા પણ પ્રધાનમંત્રીએ કર્યા હતા. સાથે જોડિયામાં બનનાર ડિસેલિનેશન પ્લાન્ટનો પણ શુભારંભ કરાવ્યો. આ પ્લાન્ટથી દરિયાના પાણીમાંથી રોજ 10 કરોડ લીટર શુદ્ધ પાણી મેળવવામાં આવશે. આ પ્લાન્ટના નિર્માણમાં 800 કરોડનો ખર્ચ થયો છે. સાથે મોદીએ ઓડત્રણથી વેણુ 1 સુધીના પાઇપલાઇનના કામનો પણ શુભારંભ કરાવ્યો. આ પાઇપલાઇનથી 14 જળાશયોમાં નર્મદાના નીર પહોંચશે. ઉપરાંત પ્રધાનમંત્રીએ જામનગર મહાનગરપાલિકા હેઠળના આજી 3થી ખીજડીયા સુધીના 51 કિલોમીટરની પાઇપલાઇનનું પણ લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે 40 વર્ષ પહેલા સરદાર સરોવરનું કામ થઈ ગયું હોત તો પાણીનો પ્રશ્ન ઉભો જ ન થયો હોત. અમે ગુજરાતને પાણીદાર બનાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે જવાનો જે કાર્ય કરે તેમાં શંકા ન કરવાની હોય.
એર સ્ટ્રાઇક કરીએ પણ કેટલાક લોકોના પેટમાં દુખે છે. પ્રધાનમંત્રીએ એર સ્ટ્રાઇકને લઈને જણાવ્યું કે આજે આપણી પાસે રફેલ હોત તો આપણું વિમાન તૂટ્યું ન હોત અને પાકિસ્તાનનું એક પણ વિમાન બચ્યું ન હોત. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં દેશને આતંકવાદના ખાત્મા માટે એક થવાનો સંકલ્પ કરવા કહ્યું, જ્યારે તેમણે ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવાનો દાવો પણ કર્યો. સમાચારોમાં આગળ વધીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.
વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. શિવરાત્રીને લઈને વડોદરાના ડભોઈમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ગઈકાલે જોવા મળી હતી. ડભોઈના કાયવરોહણ લખુકીજ મંદિર ખાતે મહાદેવના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. તો મહત્વનું છે કે દર શિવરાત્રીએ લખુલીશ મંદિર ખાતે આ જ પ્રકારે મેળો ભરાય છે. કયાવરોહણને ગુજરાતના કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં શિવલિંગ નહીં પણ શિવલિંગમાં ધ્યાનમાં બેઠેલ શિવજીની મૂર્તિ અંકિત કરવામાં આવી છે, જેનો અભિષેક શ્રદ્ધાળુઓએ કર્યો. છોટાઉદેપુરમાં પણ ઓરસંગ નદીના કિનારે 500 વર્ષ જૂના પૌરાણિક જાગનાથ મંદિરે શિવરાત્રીનો મેળો ભરાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. મંદિરમાં ઘીના કમળ પર બિરાજમાન મહાદેવના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી. મેળાની અહીં વિશેષતા એ છે કે અહીં આવતા મોટાભાગના દર્શનાર્થીઓ આદિવાસી હોય છે. આદિવાસીઓનું કહેવું છે કે જાગનાથ મહાદેવ તેમની તમામ મનોકામના પૂરી કરે છે. અહીં આદિવાસીઓ સંતાન પ્રાપ્તિ માટે તેમજ મળતી બીમારીઓની દૂર કરવાની માનતા લઈને આવે છે. શિવ મંદિરમાં સોમવારનું મહત્વ હોય છે, પરંતુ અહીં મંગળવારનું પણ મહત્વ છે. શિવરાત્રીના પર્વને લઈને મહેસાણામાં આવેલ નીલકંઠ મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા. દર વર્ષની જેમ નીલકંઠ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી, જે જુદા જુદા વિસ્તારોમાં થઈને 5 કિલોમીટરના રૂટ પર ફરી અને મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવની પાલખીમાં ફૂલોની અંગી કરવામાં આવી અને પાલખી યાત્રામાં શ્રદ્ધાળુઓએ હર હર મહાદેવનો જય જયકાર પણ કર્યો. મહિલાઓ હાથમાં ધ્વજ લઈને ગરબે રમતી પણ જોવા મળી. શિવરાત્રીના પર્વ પર વડોદરામાં પરંપરાગત રીતે શિવજીની સવારી નીકળે છે, તે રીતે સવારી આ વર્ષે પણ નીકળી. રણમુક્તેશ્વર મહાદેવના મંદિરેથી મહાઆરતી બાદ નંદી પર શિવ પરિવારની સવારી નીકળી. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજન ભટ્ટ સહિત ભાજપ, કોંગ્રેસ અને વડોદરા મહાનગર સેવા સદનના હોદ્દેદારો પણ તેમાં જોડાયા. ડીજે પર ભોલેનાથના ગીતો સાથે દેશભક્તિના ગીતો પણ વગાડવામાં આવ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમના પરિવાર સાથે શિવરાત્રીના પાવન દિવસે બોડકદેવ વિસ્તારના પારમેશ્વર મહાદેવના દર્શન કર્યા. દેશભરમાં શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શિવભક્તોએ મોરબી જિલ્લાના રફાળેશ્વર મંદિરમાં પણ ધામધૂમથી ઉજવણી કરી. આ પ્રસંગે ભક્તોએ 52 ગજની ધ્વજા ચડાવી. આ વર્ષે પણ આયોજિત મેળામાં ભક્તોએ ભગવાન રફાળેશ્વર મહાદેવના દર્શન કર્યા. આ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ભક્તો મોરબી આવી પહોંચ્યા અને ધન્યતાનો અનુભવ કર્યો. સલામતીના ભાગરૂપે પોલીસે મંદિરની આસપાસ પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. શિવરાત્રીના પર્વ પર ભુજના ધીંગેશ્વર મહાદેવ પાસે આશરે 57 જ્ઞાતિના લોકોએ શોભાયાત્રા કાઢી. આ શોભાયાત્રામાં તલવારબાજી, ઘોડેસવારી સહિતના કરતબ પણ બતાવવામાં આવ્યા. સ્થાનિકો માટે આ યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો 1 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં લગભગ 15 થી 20 હજાર જેટલા લોકો હાજર રહ્યા. દર વર્ષે આ શોભાયાત્રા અનેક જ્ઞાતિના લોકો સાથે મળીને કાઢતા હોય છે. આ વખતે પણ એટલા જ ઉત્સાહથી લોકોએ આ યાત્રામાં ભાગ લીધો. શિવરાત્રીના પાવન પર્વ પર આણંદના જીટોડિયા ગામના વૈજનાથ મહાદેવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા છે. તો વૈજનાથ મહાદેવ જે 900 વર્ષ કરતાં પણ વધુ જૂનું હોવાની માન્યતા છે, તેના કારણે સ્થાનિક લોકો દૂધ અને બિલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી મોટી સંખ્યામાં લાઇનમાં ઉભા રહેતા જોવા મળ્યા. સુરતમાં પણ શિવરાત્રીના પાવન પર્વને લઈને શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. કંટારેશ્વર મંદિરમાં શિવ ભગવાનની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવ મંદિરોમાં શિવરાત્રીને લઈને ભક્તોએ દર્શન કર્યા. શિવરાત્રીને લઈને મંદિરોમાં ભાંગ અને ઠંડાઈનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો. ભક્તોને આ પ્રસાદ આપવામાં આવ્યો. સોમનાથ મહાપૂજા બાદ ભગવાનને પાઘડી ચઢાવવામાં આવી. રંગબેરંગી આભૂષણોથી સુશોભિત પાઘડીનો શણગાર તેમને કરવામાં આવ્યો અને આ પાઘડી જોશી પરિવાર દ્વારા ચઢાવવામાં આવી. તો શિવરાત્રીની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિરની આરતીમાં પણ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. મહાદેવની આરતીના દર્શનનો તમામે લાભ લીધો. તો શિવરાત્રીના દિવસે શિવની પૂજા તો કરવામાં આવે છે, પરંતુ નર્મદાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરામાં શક્તિની પૂજા પણ થાય છે.
પાંડોરી માતાના મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. પાંડોરી માતાનો 4 દિવસનો મેળો ભરાય છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. માતાની ઉત્પત્તિ શિવરાત્રીના દિવસે થઈ હોવાની અહીં માન્યતા છે. ત્યારે 4 દિવસ દરમિયાન આદિવાસીઓ વાંસમાંથી બનાવેલ ટોપલીમાં નૈવેદ્ય સ્વરૂપે નવા ધાન અને જે માનતા માની હોય તે વસ્તુ લઈને આવે છે. જૂનાગઢના ગિરનારમાં મિની કુંભ મેળાનું સમાપન થયું છે. રાત્રે 12 વાગ્યે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે મેળાનું સમાપન થયું. સુરતના ઓલપાડની મેઇન કેનાલમાં 2 કિશોરો ડૂબ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા. કુત્સદના સમૂહ વસાહતનગરથી 5 કિશોરો ફોટોગ્રાફી કરવા માટે આવ્યા હતા. ઘટનાની જાણ થતાં 108 અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી 67 દિવસના બંધ બાદ રવિવારે જ કેનાલમાં પાણી છોડાયા છે. અમદાવાદમાં એસપીજી અધિકારીઓને ઓળખ આપતા 2 શખ્સની એસટી પાસે આવેલ હોટેલમાંથી પોલીસે ઝડપી પાડ્યા છે. 2 શખ્સોને ઝડપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં મહિલાઓ રણચંડી બની પોલીસને જાણ કરવા છતાં ન આવતા મહિલાઓએ જાતે એક નરાધમને ઢસડીને તેને ચોટીલા પોલીસને હવાલે કર્યો. ચોટીલાના મફતલિયાપરા વિસ્તારમાં 7 વર્ષની બાળકીને છરીની અણીએ ઉઠાવી જઈને તેની સાથે દુર્વ્યવહાર કરાયો હતો. તો 30 મિનિટ 100 ખબરોમાં હાલ આટલું જ. વધુ સમાચારો સાથે નુપુર દાણી જોડાશે. જોતા રહો ઝી 24 કલાક.